ભક્તિ જીવનમાં રાખશો અને ભક્તિની શક્તિનો સદુપયોગ કરશો. મારી કૃપાથી કદાચ સારી નોકરી મળે, પગાર વધે, 2 રૂપિયા 5 રૂપિયા વધતા થાય ઘેર, તો ટીવી ફ્રીજ લાવો, બરોબર વસાવો ઘેર, સોનું ચાંદી દાગીના. હું માતા એવી ભગવાનના જોડે પ્રાર્થના કરું છું ને એવા આશીર્વાદ આલું છું. મારા ધામમાં જે આવે ને બધા મારો રામ લક્ષ્મી એમના ઘેર ખૂટવા ના દે. આટલી તમારા માટે હું કહું છું. પણ એ લક્ષ્મી સદુપયોગ થાય. ટીવી ગાડી પછી લાવજો, જેના હાલવાના હોય બાકી, શું કહેવાના, લેણું માથે દેવું હોય, કોકને હારા સમયમાં મદદ કરી હોય, એવાને દોના તાલવાની રાખજો. તો હું મેલડી કૃપા કરીશ. પછી જો ગાડી પેલી લાવી દીધી તો મને છેતરવાની વાત થશે. આઈ જાઓ, વચન હાલ દો મને હેડો. પણ ના, વચન તો હાલાય જ નહીં. જેમ કે માણસો ફરી જાય બોલીને બીજું બોલી જાય, એટલે મને બીક લાગે અમુક ને, એટલે પાછી પડું. તારો જુઠ્ઠો માણસ છે. હા, શું ખોટું? કેમ કે જો મનુષ્ય જન્મ મળ્યો છે ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે, સેવા કરવા માટે, સેવા લેવા માટે નહીં. માથે જે લેણું છે, જે ઋણ છે, એ ઋણ ચૂકવવા માટે, ઋણ ચઢાવવા માટે નહીં. કેવું? ઋણ ચૂકવવા માટે આ મનુષ્ય અવતાર મળે. એની જગ્યા તમે ઋણ ચઢાવો છો, લોકોનું લઈને, લોકોનું પડાઈને, લોકોનું ખાઈ જઈને. હા, જરૂર હોય, સમય ખરાબ હોય તો બધાને હાથ લાંબો કરવો પડે, પણ જેને જરૂરિયાત સમયે જેને આલ્યા હોય, ટેકો કર્યો, દવાખાના લગ્ન પ્રસંગ તમારી આબરૂ હાચવી હોય, દવાખાનામાં હાચવી હોય, તો એના પૈસા પહેલા હાલ દેજો. તો એ બોજ એ માથે ઋણ નહીં ચડે ને. તો જેની પર જેટલું ઋણ ઓછું હશે ને, એટલી મારી મેલેડીની કૃપા વધાર. આ બહુ ઊંડાણની વાત છે, સત્ય છે. જેટલું ઋણ ઓછું માણસનું, એટલી મારી કૃપા વધાર. એટલે સેવા કરવાની છે, લેવાની સમજ પડી?